હિંમતનગરમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શન। હિંમતનગરના આંબેડકર સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન યોજાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે કરોડો ભારતીયોનું અપમાન થયું છે। એમના વિરોધમાં અમિત શાહ અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગી અને રાજીનામાની માંગણી સાથે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા હિંમતનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંવિધાન નિર્માતા, ભારત રત્ન અને દલિતોના મસીહા, સમગ્ર દેશનો ગૌરવ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે, એ ટિપ્પણીથી એ વાત છતી થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ બંધારણ બદલવાની દિશામાં આગળ જઈ રહ્યું છે। આ દેશમાંથી અભિવ્યક્તિની આઝાદી ખતમ કરી અને આ દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ છે, એ પ્રયાસના ભાગરૂપે અમિત શાહે જે હાઉસની અંદર જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી તેના સમગ્ર દેશની અંદર બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। એના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આજે ધરણા પ્રદર્શન અને દેખાવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। જો અમિત શાહ માફી નહીં માગે, અને અમે તો દેશના વડાપ્રધાનને પણ વિનંતી કરીએ છીએ કે અમિત શાહનું રાજીનામું માગી લેવું જોઈએ, નહીંતર આવનારા દિવસોમાં તમે બધા જાણો છો કે આ રસ્તા ઉપર ચોરે અને ચોટે સમગ્ર સમાજ, દલિત સમાજની સાથે જોડાશે અને આવનારા દિવસોમાં અમિત શાહને માફી માગવાની ફરજ પડશે અને રાજીનામું પણ આપવું પડશે। આવનારા દિવસોમાં જો અમારા કાર્યક્રમ થકી જો આ વાત એ તેમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ, જો નહીં થાય તો જલદ આંદોલનો, રેલી, ધરણા અને બંધના એલાન સુધીના કાર્યક્રમો આવશે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।